દોસ્તો, આજે હું તમને એક એવી સાચી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તમારા હૃદયને સ્પર્શી જશે અને તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. મારું નામ રાઘવ છે. હું એક નાનકડા ગામમાં રહું છું, જ્યાં સવારે સૂર્યની પહેલી કિરણ સાથે ખેતરોમાં કામ શરૂ થાય છે અને રાત્રે ચાંદનીમાં વાર્તાઓ કહેવાય છે. પરંતુ મારી વાર્તા માત્ર ગામની નથી, પરંતુ મહેનત, ઈમાનદારી અને પરિવારના પ્રેમની છે. મારા પિતાજીનું નામ હરિસિંહ હતું. તેઓ આખા ગામમાં તેમની મહેનત અને સાચાઈ માટે પ્રસિદ્ધ હતા. અમારી પાસે માત્ર 2 એકર જમીન હતી અને એક નાનકડી દુકાન. પિતાજી સવારે 4 વાગે ઉઠીને ખેતર જતા, પછી દુકાન સંભાળતા અને રાત્રે મોડી સુધી હિસાબ કરતા. માતાજી ઘર સંભાળતા, ભાઈ બહેન સ્કૂલ જતા. હું સૌથી મોટો હતો, તેથી અભ્યાસ સાથે પિતાજીનો હાથ બંટાવતો. એક દિવસ ગામમાં મોટો તોફાન આવ્યું. વરસાદે બધી ફસલ બરબાદ કરી નાખી. અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું અને જે થોડું ઘણું અનાજ હતું તે પણ સડી ગયું. ઘરમાં અનાજનો એક દાણો પણ ન રહ્યો. માતાજી રડતા રડતા કહેતા હતા, રાઘવ દીકરા, હવે શું થશે? તારા નાના ભાઈ બહેન ભૂખ્યા સૂઈ જઈ જશે. પિતાજી ચૂપચાપ બેઠા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમણે કહ્યું, ઈશ્વર પર ભરોસો રાખો, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. તે રાત્રે હું સૂઈ ન શક્યો. બીજે દિવસે સવારે મેં પિતાજીને કહ્યું, પાપા, હું શહેર જઈને કામ શોધી લઈશ. કંઈ પૈસા મોકલીશ તો ઘર ચાલી જશે. પિતાજીએ મને ગળે લગાવ્યો અને બોલ્યા, દીકરા, શહેરમાં ઘણો લાલચ છે. સાચાઈ ક્યારે છોડતો નહીં. જે કંઈ કરીશ ઈમાનદારીથી કરજે. માતાજીએ મારા માટે રોટલીઓ બાંધી અને હું બસ પકડીને શહેર જતો રહ્યો. શહેર પહોંચીને મને ઘણો ડર લાગતો હતો. ચારે તરફ ઊંચી ઊંચી ઇમારતો, ભીડ અને અજાણ્યા ચહેરા. મેં પહેલાં એક ચાની દુકાન પર કામ શોધ્યું. માલિક રામુ કાકા હતા. તેઓ સખત પણ સારા માણસ હતા. તેમણે મને દિવસમાં 10 કલાક કામ અને રાત્રે સૂવાની જગ્યા આપી. હું ચા બનાવતો, વાસણ ધોતો અને ગ્રાહકો સાથે મુસ્કુરાતો. મહિનાના અંતે 3000 રૂપિયા મળતા. મેં તરત ઘરે મોકલી દીધા. પરંતુ 3000 રૂપિયામાં ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે? નાના ભાઈની ફી, બહેનની દવા અને ઘરનું કિરાણા. મેં વધુ મહેનત કરી. રાત્રે અભ્યાસ પણ કરતો, કારણ કે મેં વિચાર્યું હતું કે એક દિવસ સારી નોકરી કરીશ. એક દિવસ દુકાન પર એક સાહેબ આવ્યા. તેમનું નામ શ્રીકાંત શર્મા હતું. તેઓ મોટા વેપારી હતા. તેમણે મારી મહેનત જોઈ અને પૂછ્યું, દીકરા, તું આટલી મહેનત કેમ કરે છે? મેં બધી વાત કહી. તેઓ પ્રભાવિત થયા અને બોલ્યા, કાલે મારા ઓફિસ આવજે, હું તને સારું કામ આપીશ. બીજે દિવસે હું તેમના ઓફિસ ગયો. ત્યાં એક નાનકડી નોકરી મળી, ફાઇલો સંભાળવાની અને ચા પાણીની. પગાર 8000 રૂપિયા. હું ખુશ હતો. હવે ઘરે 6000 મોકલતો અને 2000માં પોતાનો ગુજારો કરતો. પરંતુ શહેરની જિંદગી સરળ નહોતી. કિરાયો, ખાવાનું, મુસાફરી, બધું મોંઘું. તેમ છતાં મેં ક્યારેય ફરિયાદ ન કરી. 1 વર્ષ વીતી ગયું. એક દિવસ ઓફિસમાં મોટો ઓર્ડર આવ્યો. શ્રીકાંત સાહેબે મને જવાબદારી આપી કે હું કેટલાક માલની ડિલિવરી જોઈ લઉં. તેમાં લાખો રૂપિયાનો માલ હતો. રસ્તામાં ટ્રક બગડી ગઈ. રાત થઈ ગઈ હતી. મેં ટ્રક ડ્રાઈવર સાથે મળીને તેને સરખી કરી. પરંતુ માલમાં કેટલોક માલ ભીનો થઈ ગયો હતો. ડ્રાઈવરે કહ્યું, રાઘવ, ચૂપચાપ માલ ઉતારી લે અને કહી દે કે બધું ઠીક છે, કોઈને ખબર નહીં પડે. મેં વિચાર્યું, જો હું જૂઠું બોલી દઉં તો આજનું નુકસાન બસાન બચી જશે, પણ કાલે પકડાઈ ગયો તો સાહેબનો વિશ્વાસ તૂટી જશે. મેં ડ્રાઈવરને કહ્યું, ના ભાઈ, સાચાઈથી કામ લઈશું. મેં સાહેબને ફોન કર્યો અને બધી વાત કહી દીધી. સાહેબે કહ્યું, રાઘવ, તું ત્યાં રોકાઈ જા, હું આવું છું. સાહેબ આવ્યા અને નુકસાન જોયું. તેમણે મને ગળે લગાવ્યો અને બોલ્યા, દીકરા, આજે તે મને શીખવાડ્યું કે ઈમાનદારી સૌથી મોટી મૂડી છે. તેમણે નુકસાન પોતે વેઠ્યું અને મને 5000 રૂપિયા ઇનામ આપ્યા. તે દિવસથી મારી જવાબદારી વધી ગઈ. ધીરે ધીરે 2 વર્ષ વીતી ગયા. હું હવે ઓફિસમાં સિનિયર ક્લાર્ક બની ગયો હતો. પગાર 25000 રૂપિયા. ઘરમાં ખુશીઓ પાછી આવી. પિતાજીએ ખેતર સુધાર્યા હતા. નાનો ભાઈ કોલેજ જતો હતો. પરંતુ ત્યારે એક નવી મુસીબત આવી. ગામમાં એક લાલચીયો ઠેકેદાર આવ્યો. નામ હતું રતનલાલ. તેને ગામવાળાઓને કહ્યું કે અહીં મોટો રિસોર્ટ બનશે. જમીન ખૂબ મોંઘા ભાવે ખરીદી લેશે. ઘણા લોકોએ પોતાની જમીન વેચી દીધી. પિતાજીએ પણ વિચાર્યું, 50 લાખ રૂપિયા મળશે તો અમારું ભવિષ્ય સુધરી જશે. પરંતુ હું ઘર આવીને મનાવ્યું, પાપા, આ જમીન અમારી રોટલીનો આધાર છે. રિસોર્ટ બન્યા પછી પાણીની સમસ્યા થશે, ખેતી ખતમ થઈ જશે. પિતાજી નારાજ થયા. આખા ગામમાં લોકો મને કહેવા લાગ્યા, રાઘવ લાલચી છે, પોતાની જમીન વેચતો નથી. રતનલાલે મને અલગથી બોલાવ્યો અને કહ્યું, દીકરા, 10 લાખ વધારાના આપીશ, બસ પિતાજીને મનાવ.
મેં સ્પષ્ટ ના પાડી. હું જૂઠું નહીં બોલી શકું. રતનલાલ ગુસ્સે થયો. તેને ગામમાં અફવા ફેલાવી કે મેં તેની પાસેથી પૈસા માંગ્યા હતા, પરંતુ ન મળ્યા તેથી નારાજ છું. લોકો મારાથી દૂર થવા લાગ્યા. મારી માતાજી રડવા લાગ્યા. દીકરા, આખા ગામમાં બદનામી થઈ રહી છે. મેં બધાને એકઠા કર્યા અને કહ્યું, દોસ્તો, આ જમીન માત્ર અમારી નથી, આખા ગામની જીવનરેખા છે. જો રિસોર્ટ બનશે તો નદી સુકાઈ જશે. પશુઓ ક્યાં ચરશે? તમે બધા વિચારી લો. પરંતુ કોઈએ માન્યું નહીં. આખરે પિતાજીએ પણ જમીન વેચવાનો નિર્ણય કરી લીધો. તે રાત્રે હું ઘણો ઉદાસ હતો. મેં મંદિરે જઈને પ્રાર્થના કરી, ભગવાન, મારી સાચાઈનો સાથ આપજે. બીજે દિવસે જ્યારે કાગળિયા બની રહ્યા હતા ત્યારે અચાનક પ્રશાસનના અધિકારીઓ આવ્યા. તેમણે સર્વે કર્યો અને કહ્યું, આ જમીન સરકારી નદીના કિનારે છે. અહીં બાંધકામ થઈ શકે નહીં. રતનલાલ પર કેસ નોંધવામાં આવશે. આખા ગામમાં સનસની ફેલાઈ ગઈ. જેણે જમીન વેચી હતી તેઓ રડી રહ્યા હતા. રતનલાલ ભાગી ગયો. હવે લોકો મારી પાસે આવ્યા અને બોલ્યા, રાઘવ દીકરા, તે અમને બચાવી લીધા. જો અમે તારી વાત માની હોત તો આજે બધું બરબાદ થઈ ગયું હોત. પિતાજીએ મને ગળે લગાવ્યો. આંખોમાં આંસુ હતા. દીકરા, આજે મને ગર્વ છે કે તું મારો દીકરો છે. સાચાઈએ અમને બચાવ્યા. તે પછી ગામે મળીને નદીનું સંરક્ષણ શરૂ કર્યું. અમે સામૂહિક ખેતીની યોજના બનાવી. મેં શહેરમાંથી કેટલાક વધારાના રોકાણ લાવીને નાનકડું પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું, જ્યાં ગામના અનાજને પેક કરીને વેચવામાં આવતું. હવે ગામવાળાઓ સારી આવક કમાઈ રહ્યા હતા. મારા નાના ભાઈએ અભ્યાસ પૂરો કર્યો અને સરકારી નોકરી પામી. બહેનની શાદી સારા ઘરમાં થઈ. માતા પિતાજી હવે આરામથી જીવન વિતાવી રહ્યા છે. દોસ્તો, આ વાર્તા માત્ર મારી નથી, પરંતુ દરેક એવા વ્યક્તિની છે જે લાલચમાં પડીને સાચાઈ છોડી દે છે. મેં જોયું કે લાલચ કેટલો મોટો દુશ્મન છે. જો મેં તે દિવસે ટ્રકમાં જૂઠું બોલ્યું હોત અથવા રતનલાલના પૈસા લીધા હોત તો આજે બધું ખતમ થઈ ગયું હોત. પરંતુ ઈમાનદારીએ મને સન્માન આપ્યું, પરિવારને ખુશીઓ આપી અને આખા ગામને નવો રસ્તો બતાવ્યો. હવે જ્યારે પણ કોઈ મુસીબત આવે છે ત્યારે હું મારા બાળકોને કહું છું, દીકરા, મહેનત કરો, સાચા રહો, ઈશ્વર બધું જુએ છે. કેટલાક વર્ષો પછી જ્યારે હું ગામના સ્કૂલમાં બાળકોને વાર્તા સંભળાવું છું ત્યારે તેઓ પૂછે છે, કાકા, તમને ડર નહોતો લાગતો? હું મુસ્કુરાતો અને કહું છું, ડર તો લાગતો હતો, પરંતુ સાચાઈનો સાથ ક્યારેય એકલો છોડતો નથી. દોસ્તો, જીવનમાં ઘણા રસ્તા આવે છે. કેટલાક રસ્તા સરળ લાગે છે, પરંતુ તેઓ અંધારામાં લઈ જાય છે. કેટલાક રસ્તા મુશ્કેલ હોય છે, પરંતુ તેઓ પ્રકાશ તરફ લઈ જાય છે. મારી વાર્તા તમને શીખવે છે કે કેટલી પણ મુસીબત આવે, સાચાઈ અને મહેનતનો સાથ ક્યારેય છોડશો નહીં. પરિવારનો પ્રેમ, ગામનો સાથ અને પોતાની અંતરાત્માની અવાજ સૌથી મોટી મૂડી છે. આજે ગામમાં દર વર્ષે મારા પિતાજીના નામે એક સન્માન સમારોહ યોજાય છે, જ્યાં ઈમાનદાર ખેડૂતોને પુરસ્કાર આપવામાં આવે છે. હું ત્યાં જાઉં છું અને વિચારું છું કે પિતાજીની શીખ આજે કેટલા લોકોનું જીવન બદલી રહી છે. એક વખત એક નાનકડો છોકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, કાકા, હું પણ મોટો થઈને તમારા જેવો બનવા માંગુ છું. મેં તેના માથે હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, મારા જેવો નહીં, તારા પિતાના જેવો બન, મહેનતુ અને સાચો. દોસ્તો, આ હતી મારા જીવનની સાચી વાર્તા. તેમાં કોઈ જાદુ નથી, કોઈ ચમત્કાર નથી, માત્ર મહેનત છે, સાચાઈ છે અને પરિવાર માટે લગન છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમારા પરિવારવાળાઓને જરૂર સંભળાવજો અને યાદ રાખજો, જીવનના દરેક વળાકે સાચાઈ પસંદ કરશો તો ક્યારેય હાર નહીં માનવી પડે. હવે હું મારા ગામમાં જ રહું છું, ખેતરોમાં કામ કરું છું, બાળકોને ભણાવું છું અને રોજ સાંજે વૃક્ષ નીચે બેસીને જૂની યાદો તાજી કરું છું. મારી વાર્તા પૂરી થઈ નથી, પરંતુ નવી પેઢી સાથે ચાલુ છે. દર સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે મને લાગે છે કે ઈશ્વર કહી રહ્યા છે, દીકરા, આજે ફરીથી સાચાઈ સાથે ચાલ. અને હું ચાલી પડું છું.